હમણાં એક રિપોર્ટ બહાર આવી જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે 42,270 કરોડ રૂપિયા એવા પડ્યા છે જે રૂપિયા આપણે લોકો બેંકમાં મૂકીને ભૂલી ગયા હોય એવા છે. તો જો તમે જાણવા માંગતા હોય કે કેવા સંજોગોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણા બેંકમાં મૂકેલા રૂપિયા લઈ લે છે, આ રૂપિયા આપણા છે કે નહીં એ ચેક કઈ રીતે કરવું, અને જો આપણા નીકળ્યા તો એ ક્લેમ કઈ રીતે કરવાનું, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજી ઠક્કર. સૌથી પહેલા જાણીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેવા સંજોગોમાં આપણા પૈસા પોતાની પાસે લઈ લે છે. તો આને કહેવાય છે અનક્લેમ્ડ ડિપોઝિટ. એવા ડિપોઝિટ જે કોઈએ ક્લેમ નથી કર્યા. સેવિંગ્સ અકાઉન્ટ કે કરંટ અકાઉન્ટ હોય જેમાં આપણા પૈસા પડ્યા હોય અને 10 વર્ષથી આપણે ઓપરેટ નથી કર્યું, કે પછી એવા કોઈ ટર્મ ડિપોઝિટ કે ફિક્સ ડિપોઝિટ છે જે 10 વર્ષ સુધી આપણે મેચ્યોરિટી પછી ક્લેમ કરવા નથી જતા, એને અનક્લેમ્ડ ડિપોઝિટ કહેવાય. અને એ બેંક્સ સાઈડમાં મૂકી દેતી હોય છે. એ પૈસા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જમા થઈ જતા હોય છે. હવે આ સાંભળીને મને તો સવાલ એ થયો કે યાર, મારા કોઈ પૈસા કે મારા કોઈ ઓળખીતાના પૈસા આવી રીતે અનક્લેમ્ડમાં નથી ને, તો એ ચેક કઈ રીતે કરાય? બહુ જ સિમ્પલ રસ્તો છે. ઉદ્ગમ પોર્ટલમાં આપણે જવાનું છે. ઉદ્ગમ માટે તમે ગૂગલમાં ઉદ્ગમ લખશો તો પહેલી લિંક આવી જશે, નહીં તો સ્ક્રીન ઉપર દેખાય છે udgam.gov.in પર તમે જશો તો આવી વેબસાઇટ દેખાશે. એક અકાઉન્ટ આપણે બનાવવું પડશે, એટલે રજિસ્ટર ઉપર ક્લિક કરીશું. આપણા ફોન નંબર, આપણા નામ અને પાસવર્ડ એન્ટર કરીને ઓટીપીના માધ્યમથી અકાઉન્ટ બની જશે. અકાઉન્ટ બની ગયું એટલે લોગિન વિન્ડોમાં પાછા આવવાનું. ફોન નંબર, પાસવર્ડ, કેપ્ચા એન્ટર કરીશું એટલે આપણે લોગિન કરી દઈશું. લોગિન કરવા માટે એક ઓટીપીની જરૂરત પડશે. લોગિન કરીશું ને એટલે આવી સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનમાં તમારે નામ લખવાનું છે કે આ વ્યક્તિના નામે અકાઉન્ટ હોઈ શકે અનક્લેમ્ડ ડિપોઝિટમાં. એ નામ તમારે લખવાનું છે. નામ લખીને તમારે બેંક સિલેક્ટ કરવાની. અગર તમને ખબર છે કઈ બેંક છે તો ઠીક છે, નહીં તો ડ્રોપ ડાઉન મેન્યુમાં ઓલ સિલેક્ટ કરશો તો બધી બેંકો સિલેક્ટ થઈ જશે, એટલે બધામાં શોધશે. એના પછી નીચે જે આ 5 વસ્તુ લખી છે ને એમાંથી કોઈ બી એક એન્ટર કરવાની છે. પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ કે ડેટ ઓફ બર્થ, જન્મની તારીખ. આ 5માંથી એક વસ્તુ નથી ખબર તો તમે નીચે એક ચેકબોક્સ છે સિલેક્ટ કરીને, એડ્રેસ સિલેક્ટ કરીને, એડ્રેસ એન્ટર કરીને, રાજ્ય સિલેક્ટ કરીને પણ શોધી શકો છો. આ તમે શોધો છો. અગર જો તમારા નામે આવે છે કોઈ પણ અકાઉન્ટ તો આવું તમને ઓપ્શન દેખાશે. આ ઓપ્શનમાં કઈ બેંકમાં ખાતું છે એ દેખાશે, તમારું સરનામું દેખાશે. એના ઉપર ક્લિક કરીશું ને તો આપણો UARN એટલે અનક્લેમ્ડ અકાઉન્ટ રેફરન્સ નંબર આપણને દેખાય છે. આ નંબર સાચવી લેવાનો, અને જે બેંકમાં અકાઉન્ટ છે બેંકનો લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશું તો એક એવી વેબસાઇટ ખુલશે. જેવું અમે પંજાબ નેશનલ બેંક ઉપર ક્લિક કર્યું તો અહીંયા મને બતાડે છે કે કઈ રીતે હું પંજાબ નેશનલ બેંકમાંથી આ પૈસા ક્લેમ કરી શકો છો. આ પ્રોસેસને ફોલો કરવાની છે. પંજાબ નેશનલ બેંકમાં જઈને એમને એક અરજી આપી દેવાની છે. તો આ તમારા અનક્લેમ્ડ પૈસા જે અત્યારે 42,000 કરોડ જેટલા થઈ ગયા છે આપણા દેશ પાસે, એમાંથી તમે તમારા પૈસા પાછા માંગી શકશો. આશા રાખું છું આ ઇન્ફોર્મેશનથી તમારા કરોડો રૂપિયા મળી જાય. અને આ ઇન્ફોર્મેશન જો તમને ગમી છે ને આવી જ ઇન્ફોર્મેશન જોવા માંગો છો તો એના માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.